ચોમાસામાં છે ને કપડામાં અને વોર્ડરોબમાં અને મોટા ભાગે સ્મેલ બહુ આવતી હોય છે, એકદમ વાઇલ્ડ એન્ડ બ્યુટીફુલ. આ મેં ક્યાંથી લીધી છે મને યાદ નથી. મોટા ભાગની એ બધી ડાયરીઝ જે મારી હોય ને એમાં કંઈક મોટિવેશનલ થોટ્સ લખેલા. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે રાતના 10-10:30 વચ્ચેનો ટાઈમ છે, અને આજે આખો દિવસ વરસાદની વાતાવરણ તો હતું જ, બટ એની સામે ડેઇલી વ્લોગ્સ જ્યારે આપણે અપલોડ કરવાનું ટાર્ગેટ હોય ને, કે ટાઈમ ફિક્સ કર્યો હોય, મેં કાલના વિડીયોમાં જ કીધું હતું કે મને એક ટાઈમ જોઈએ છે, તો એની સામે પ્રોબ્લેમ એ થયો કે આજે સવારથી મેં લોંગ વિડીયો અપલોડ કરવા માટે રાખ્યો હતો. 2-3 વખત એ વિડીયો છે ને ખબર નહીં ક્યાંક ને ક્યાંક પોઝ થઈ જતો હતો, આખો વિડીયો અપલોડ જ નહોતો થતો. પછી વાઈફાઈ કનેક્શન પ્રોપર ચાલતું નહોતું અને વાઈફાઈવાળાને બોલાવ્યા, ઘણું બધું કર્યું, મોબાઈલ નેટવર્કમાંથી પણ ટ્રાય કરી, બટ 4G છે ને એટલું પ્રોપર આવતું નહોતું સરસ કે વિડીયો પ્રોપર અપલોડ થઈ શકે. એટલે છે ને ડેઈલી અપલોડ કરવામાં જો આ પ્રોબ્લેમ થાય, વિડીયો મારી પાસે હોય બટ નેટવર્ક નહોતું, એટલે અત્યારે જઈ અને હમણાં 10 વાગે મેં જ્યારે વિડીયો અપલોડ કર્યો ને પછી મને કંઈક નવો વિડીયો બનાવવાનું મન થયું. નહીં તો ત્યાં સુધી છે ને આપણું માઇન્ડ આખું મોબાઈલમાં જ હોય, એમાં જ કે જલ્દી વિડીયો અપલોડ થઈ જાય તો સારું. કેમ કે આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો હોય ને એ ટાર્ગેટ જો આવી રીતના આવા રીઝન્સથી છે ને વધારે બ્રેક થતું હોય છે. અને પછી સાંજના ટાઈમ પર થોડાક આમ કંટાળો બી આવતો હતો, એટલે હું ને પ્રાહન ગયા હતા મિસ્ટર DIYમાં. અહીંયા બની ગયા પછી વચ્ચે અમે એક વખત ગયા હતા, ઘરે ગેસ્ટ આવ્યા હતા ને ત્યારે, બટ આમ એકદમ પ્રોપર જોયું નહોતું, ફટાફટ લઈને આવતા રહ્યા હતા એમને જે લેવું હતું ને. આજે અમે આરામથી ગયા હતા, બટ ખરેખર અહીંયા છે ને DIYમાં એટલું, એક તો એમની પાસે સ્ટાફ નથી, પ્લસ બીજું એક એ લોકોએ બહુ જ મેસી કરી દીધું છે, બધી જ વસ્તુઓ પબ્લિક છે ને વીખી નાખે છે, એકદમ પ્રોપર કંઈ જ ગોઠવેલું નહોતું. એટલે આમ તો થોડી ઘણી મેં વસ્તુઓ લીધી છે, તો મેં ચલો તમારી જોડે શેર કરું ત્યાંથી શું શું લાવ્યા છીએ. તો શું પાછળ ગન પડી છે ને પ્રાહાને લીધી છે, ચલો બતાવું. આ વાળી ગન છે ને પ્રાહાને લીધી છે ત્યાંથી, ગોઠવીને રાખી છે, એને ઓપન કરી લઈએ બધું. થોડું ઘણું જામ તો લીધું છે, થોડું ઘણી વસ્તુમાં એવું કે ઘરમાં નાની મોટી પ્રાહાન માટે લીધી છે વસ્તુઓ કે યુઝફુલ થાય ને એવી. હવે સૌથી પહેલાં જો આ લીધું છે, એક આવાળું છે ઓર્ગેનાઇઝર, પાઉચ જેવું છે, એટલે અલગ અલગ કલરના જે પણ કેટેગરીઝ છે ને એ વાઇઝ આમાં ગોઠવા થાય. આવાળા છે ને મેં 2 લીધા છે સેમ કલરના, કેમ કે એક મોટું બી પ્રાહન પાસે આ કલરનું જ છે, અને એક મેં છે ને આ બ્લેક લીધું છે. આવાળું છે ને આ બ્રશ લીધું છે, આ સરસ છે, એમ થોડું કડક છે, એટલે બાથરૂમની જે કોઈ કોર્નર્સ હોય ને ત્યાં ઘસવા માટે, પ્લસ વોશ બેસિનની પણ અંદરની જે એજીસ હોય ને એ, કેમ કે મારે અંડર કાઉન્ટર બધી સિંક છે મોટા ભાગની, તો અંદરની જે ધાર હોય ને એમાં, પ્લસ કિચનની સિંક છે ને એમાં પણ આપણે એક્ઝેક્ટ ટાઇલ્સની નીચેના ભાગમાં જે બોર્ડર હોય ને ત્યાં છે ને મોસ્ટ ઓફ આપણે અવોઇડ કરતા હોઈએ, બટ આવી રીતના બ્રશ હોય ને તેનાથી ઘસવાથી ત્યાં છે ને આમ યલોઈશ થઈ જતું અમુક ટાઈમે, તો એ વોશ કરવા. અને મેઇન તો એ કે જ્યાં પણ ખૂણામાં ટાઇલ્સ આપણે પ્રોપર જે બ્રશથી સાફ ન કરી શકીએ ને ત્યાં આનાથી ક્લીન કરવા માટે. સ્ટ્રીપ લાઇટ, હા, આ 3 મીટરની છે, 85 રૂપીઝની હતી, બિલમાં તો ખબર નહીં કેટલા હોય, બટ આ એક છે ને સેલથી ચાલે છે, એટલે મેઇન મારે એટલે લેવી હતી કે આ વાળો જે સેલ છે ને જે ઘડિયાળમાં નાખવાનો હોય એ રેગ્યુલર સેલ આપણે ઘરમાં પડ્યો જ હોય, તો એનાથી મારી પાસે એક છે, આની પહેલાં બી હું લઈ આવી છું, તો એ બહુ જ સરસ ચાલે છે આ. તો સેમ એક લીધી છે. બીજી નાની ક્યુટ ત્યાં જો આવી ડબ્બીઓ બહુ સરસ મળે છે, તો મેં આ એક ડબ્બી લીધી છે, એટલે લંચ બોક્સમાં નાનકડી ડબ્બી રાખવા લીધી છે. પછી છે ને 3 આવાવાળા મેં પહેલાં લીધા છે સેન્ટેડ સેચેટ. અત્યારે ચોમાસામાં છે ને કપડામાં અને વોર્ડરોબમાં અને મોટા ભાગે સ્મેલ બહુ આવતી હોય છે, એકદમ ભેજવાળી ને એવી, એટલે આનું શું કરવાનું, પ્લાસ્ટિક ખોલી અને જસ્ટ આને છે ને હેંગ જ કરી દેવાનું છે. આમ પણ જો અત્યારે બહુ જ ફાઇન એન્ડ ફ્રેગ્રન્સ છે. નીચે ને MRP 82 રૂપીઝ છે, બટ 49 રૂપીઝમાં આવ્યું છે. આ વેન્ડર લીધું છે આ વાળું, અને એક છે આ વાળું ફ્રેશ ગાર્ડન, આની પણ સરસ છે ફ્રેગ્રન્સ. અત્યારે તો મેં 3 જ લીધા છે, ઉતાવળ હતી એટલે મેં પછી બહુ રેગ્યુલર જોયા નથી, બધું લાસ્ટિંગ ને બધું સારું રહી ને તો પછી હું જોઈશ આવી રીતના લઈ આવીશ. કેમ કે આપણે પેલા ગોદરેજના રાખીએ છીએ ને બાથરૂમ માટે, તો એ પણ 54 રૂપીઝના કેમ તો આવે જ છે, એ લીધી છે. આ તો એકદમ નાનકડી સરસ છે. જો આ વાળી લગભગ છે ને 80 કે 85 રૂપીઝની આવી છે. એવરી ડે છે ને કંઈક કામો આપણે નીકળતા હોય, પેન્ડિંગ કામમાં તો ઘણા ભૂલાઈ પણ જતા હોય. મારા હસબન્ડે અમુક કામ કહેતા હોય ને તો ડાયરી એટલે મેં આ રાખેલી છે કે શું કહેવાય કે મારે જે કામો કરવાના હોય કે કરાવવાના હોય, એટલીસ્ટ મારી પાસે ડાયરી તો બહુ બધી છે, પણ આવી કંઈક નાનકડી હેન્ડી હોય ને તો આપણે આમ, અને જો પેન પણ કેવી નાની આવી છે, તો એકદમ છે ને ફટાફટ આપણે આમાં ગમે તે નોટ ડાઉન કરી શકીએ. મને છે ને ડાયરીઝ બહુ જ ગમે, બહુ જ ગમે. મારી પાસે બહુ બધી ડાયરી છે, અને
અમુક અમુક જે સાદી ડાયરી હોય ને એને તો મેં થોડી મોડિફાઈ પણ કરેલી છે. ક્યારેક હું એ બતાવીશ, કાલના વિડીયોમાં જ બતાવીશ, કેમ કે આ એક કન્ટિન્યુ વિડીયો મારે કાલે કરવો જ પડશે એટલે. અને બીજી એક છે ને આ વાળી છે ડાયરી, આ પણ એકદમ સરસ છે. જો તો છે ને આની ઉપર જો મસ્ત હવે તો પ્લાસ્ટિકનું કવર આવે ને કે એનાથી છે ને ખરાબ ન થાય, તૂટે નહીં. અને બધી ડાયરીમાં છે ને મોટો પ્રોબ્લેમ શું હોય કે પ્રોપર આમ છે ને ખુલે નહીં, આટલી જ ખુલતી હોય. તેમાં આપણે પ્રોપર લખી ન શકીએ, એકદમ છે ને આમ પ્રોપર આમ ખુલવી જોઈએ. અને આના પેજીસ પણ આમ થોડા મોટા છે. અને પેન તો જો કેટલી ક્યુટ છે, સરસ નાનકડી એવી છે. અને પ્રહારની જે ગન છે એ લીધી છે, બાકી તો બીજું શું કહેવાય કંઈ લીધું નથી. ચાલો ફ્રેન્ડ, જો આને આ વિડીયો હું કાલે કન્ટિન્યુ રાખીશ અને કાલે મારું ડાયરી કલેક્શન છે ને બધી એ જરૂરથી બતાવીશ. ચાલો, જો કાલે આપણે જે કંઈ ડીઆઈવાયમાંથી થોડી ઘણી વસ્તુ લાવ્યા છે એ બધી જોઈ લીધી અને મેં કીધું હતું કે આજ વિડીયો હું કન્ટિન્યુ કરીશું, કેમ કે આજે હું બધું ડાયરીઝ છે મારી બતાવીશ. અમુક અમુક ડાયરીઝ રેડી છે અને અમુક ડાયરીઝ છે ને મેં બનાવેલી છે. બનાવેલી એટલે કઈ રીતે હું સમજાવું. જો સૌથી પહેલા છે ને આ વાળી ડાયરી છે. આમાં છે ને બંને સાઈડ આવી રીતના હાર્ડ કવર છે અને સ્પાઇરલ બાઇન્ડિંગ વાળી છે. સ્પાઇરલ બાઇન્ડિંગ પહેલાં હું બહુ જ લેતી, બટ જેમ જેમ આપણે યુઝ કરીને જૂની થાય ને એમ પછી એના પેજીસ છે ને વચ્ચેથી ક્યારેક ક્યારેક તૂટી જાય છે. પછી એમ થાય કે ઇમ્પોર્ટન્ટ કંઈ લખેલું હોય ને તો શું કહેવાય મિસ થઈ જતું હોય છે. એટલે હવે હું નથી લેતી. અને આવી એક બીજી સેમ છે, અલગ ડિઝાઇનની છે. જો આવી મારી પાસે છે ને આ સાઇઝની પણ ઘણી બધી છે, કેમ કે આ કંઈ પણ જાય ને તો આપણા હેન્ડબેગમાં રહી જાય, બેકપેકમાં પણ રહી જાય, એટલા માટે. એક આ વાળી છે, આ પર્પલ છે અને એમાં થોડા ગોલ્ડન ગ્લિટર્સ છે. આગળ પાછળ બંને સાઈડ સેમ છે અને અહીંયા આવી રીતના ગોલ્ડન છે. આવી રીતની છે ને ખુલ્લી મને ગમે ડાયરી. આમ એકદમ સરસ મોટા પેજ હોય ને તો આમાં લખી શકીએ પ્રોપર આપણે. આ પણ સ્પાઇરલ વાળી છે. અમે ક્યાંથી લીધી હતી? હા, અમે રિલાયન્સમાંથી લીધી છે. પણ જો આવી રીતના છે. અને એક સારું એ પડે કે આમાં છે ને સેક્શન વાઇઝ છે ને આપણે બધી વસ્તુ લખી શકીએ. તો આમાં હું ઘણું બધું અલગ અલગ છે ને યુટ્યુબનું, રીલ્સ માટેનું અને કન્ટેન્ટ છે ને એ લખતી હોઉં છું. અમુક ગુજરાતી સુવિચાર હોય એ પણ લખતી હોઉં છું. વાઇલ્ડ એન્ડ બ્યુટીફુલ, આ મેં ક્યાંથી લીધી છે મને યાદ નથી, બટ આ કદાચ રિલાયન્સમાંથી કાં પછી અમદાવાદના ડીઆઈવાયમાંથી લીધેલી છે. જો બંને સાઈડ આવી રીતના ફ્લાવર પ્રિન્ટ. ચીચાવાળી ડાયરી, આ હાર્ડ કવર છે. અમે લગભગ અહીંયાની સ્ટેશનરીમાંથી લીધેલી છે. થોડી મોટી છે. હવે હું આટલી મોટી સાઇઝ નથી લેતી. છે ડીઆઈવાયની છે. હું આની પહેલાં ગઈ હતી ને અમદાવાદના ડીઆઈવાયમાં, ત્યારે મેં લીધેલી છે. આજી મેં આમાં કંઈ લખેલું નથી, સાવ ખાલી જ છે. ડાયરીઝ છે ને મને મારા હસબન્ડને બંનેને બહુ ગમે, એટલે ક્યાંય પણ સારી દેખાય ને તો હું લેતી હોઉં છું. અમુક અમુક સ્ટેશનરીઝ મને ગમે કલેક્ટ કરવી, જેમ કે પેન્સ છે. પેન હું પહેલાં નાની હતી ત્યારે બહુ જ કલેક્ટ કરતી અને હવે થોડી ડાયરીઝ ગમે છે. પછી એક આ અમે ગીરમાં ગયા હતા ને સાસણ, ત્યારે મેં ત્યાંથી લીધેલી છે. હાર્ડ કવર છે આ. આમ છે ને આવી રીતના આમ થઈ જાય. પછી આ પણ એક મારી પાસે નાની છે. આને આ સેમ થઈ ગઈ. હા, ઓહો, જો ઘણી વસ્તુ સેમ થઈ ગઈ. બંને ડાયરી છે ને આમાં ઓલ ઇન્ડિયાનું આખું કલ્ચરનું શો થાય છે. જો બેંગોલના ટાઈગર, સંગીત, ઇન્ડિયા, આગ્રા, પૂજા કે ફૂલ, ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા, ચુંબકમાંથી લીધેલી છે આ. આ સ્પાઇરલ વાળી છે ડાયરી. આવી સેમ મારી પાસે એક મોટી ડાયરી પણ છે. સ્ટેશનરીમાં બધી જગ્યાએ મળી જાય છે. ડાયરી જે છે ને એ સિમ્પલ ઓરેન્જ કલરની હતી આખી જ. જો અહીંયા થોડી ઓરેન્જ પટ્ટી દેખાય છે ને એવી આખી ઓરેન્જ કલરની હતી. અને થોડીક એને આવી રીતના કલરફુલ બનાવવા માટે મેં આવી રીતની ટેપ્સ છે ને એ લગાવી દીધી છે. જો સ્ટિકિંગ ટેપ્સ જે આવે છે ને એ બંને બાજુ. જેમાં શું લખ્યું છે? સમય સૌથી કિંમતી સંપત્તિ છે, પરંતુ આપણે એને સૌથી વધારે બરબાદ કરીએ છીએ. અને સેમ છે ને એક આ લીધી છે. આ બ્લુ હતી, આવી રીતની આખી ઓરેન્જ હતી બંને બાજુ, પણ આવી રીતની ટેપ્સ લગાવી અને થોડી હું એને આમ કહેવાય ને આપણને ગર્લી ટાઈપની બનાવતી હોઉં છું. તો મોટા ભાગની એ બધી ડાયરીઝ જે મારી હોય ને એમાં કંઈક કંઈક મોટિવેશનલ થોટ્સ લખેલા હોય.
ક્યારે પણ બોર થાય ને તો એકાદ ડાયરી લઈને બેસીએ તો એટલીસ્ટ આપણને આપણા જે થોટ્સ છે ને એ થોડા રિવાઇઝ થઈ જાય. પછી જે આ વાળી જે ડાયરી છે એક, એમાં જો શંકર ભગવાનનો ફોટો લગાવ્યો છે આવી રીતના, અને સિમ્પલ આમ છે કે આ જે પેલું હાર્ડ કવર છે ને ચુંબકનું, એની અંદર આપણે આમ રાખી શકીએ આ વાળી. અને આ બી એમ જ છે. આમાં બી જે ફોટોસ છે જો રાધા કૃષ્ણ છે, સરસ્વતીજી છે. આ ચોંટાડવાના ફોટોસ છે અને આમાંથી આમ નીકાળીને ચોંટાડી શકીએ પેજમાં. આમાં તમે લગાવ્યા છે જો શંભુ કવરવાળી ડાયરી છે. આમાં પણ આવી રીતના આખી છે ને પિંક કલર હતો, પણ ખબર નહીં મને શું થયું હશે કે આખું જ બધું છે ને એમાં મેં ચેન્જ કરી અને આવી રીતના ભગવાનનો ફોટો લગાવી દીધો છે. શંકર પાર્વતી, ગણપતિજી છે અને કાર્તિકેય છે. નાનકડી લીધી છે. આ સૌથી નાની મારી પહેલી ડાયરી છે કે જેમ આટલી નાની પહેલી વાર મેં લીધેલી હોય. આ વાળી મેં હમણાં જ DIYમાંથી લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ને ગેસ્ટની સાથે ત્યારે લીધેલી છે. અને આ લેધરનું છે કવર, આવી રીતે ખુલે છે. ના પેજીસ આવી રીતના છે, લાઇટ વેઇટ પેજીસ છે બધા. અને આમે છે ને પ્રહારના આખું એજ્યુકેશનનું જે કંઈ બી અપકમિંગ વીકમાં મારે કરાવવાનું હોય, જે કંઈ બી એને ચાલે છે, જે થઈ ગયું છે, એ બધું જ હું આમાં મેન્શન કરતી હોઉં છું. જો આ વિડીયો છે આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.